નમસ્કાર ધોરણ 5ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમની અંદર ભાગ નંબર 3 આ ભાગ નંબર 3ની અંદર ગુજરાતી વિષયનો પાઠ નંબર 7મો છે ઢેબરાનો ન્યાય, એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ। તો ચાલો મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 1। આપેલા શબ્દોને સાચી રીતે લખવાનું છે। તો પહેલા મિલકત, પછી નુકસાન, પછી ઉત્સાહ, દુષ્ટ, ધાસ્તી, પૂજારી, સ્વાદિષ્ટ, સાણો, બગીચો અને દિમાગ। એમના પછી પ્રશ્ન બીજો, આપેલા વાક્યો કોણ બોલે છે તે સામેના બોક્સમાં લખવાનું છે। કાકી તું લીલુંછમ ખાવાનું દે તો બકરી, લઈ જા તારી બકરી માડી, એ મૂંગું પ્રાણી પણ તું તો મૂંગું પ્રાણી નથી ને શેઠ, આપણે રાજાને ફરિયાદ કરીશું કાકી, છોડીશું દે સજા કરશે પૂજારી, બકરી બાપડી સીધે રસ્તે ચાલી જાય છે કાકા। પ્રશ્ન 3, આપેલા વાક્યમાં કયો ભાગ છુપાયેલો છે તે કૌંસમાં શોધીને લખો। જેમાં પહેલું, તારી પત્ની ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે તો પ્રશંસા, શેઠિયાને પકડીને કોટડીમાં પૂરી દો ગુસ્સો, મારી બકરી અંદર ઘૂસી ગઈ છે અને મહેરબાની કરીને બહાર કાઢો તો આવશે વિનંતી, સારું તમે પણ આવો સહમતિ, તું મોટો થઈને આવું જ કરવાનો ને તો ઠપકો। પ્રશ્ન નંબર 4, આપેલા વિધાનોમાં સાચા વિધાનો સામે સાચું અને ખોટા સામે ખોટાની નિશાની કરો। જેમાં પહેલું, માળીએ સજ્જુ કાકાની સાથે સારું વર્તન કર્યું તો ખોટું। બીજું, શેઠે બકરીના માથામાં ફટકારી તો એ પણ ખોટું। ત્રીજું, કાકાને પૂજારી સમજદાર લાગ્યો તો સાચું। કાકા અને કાકીએ કાગળ પર અરજી લખી હતી તો ખોટું। પાંચમું, અરજી રાજા સિવાય કોઈ વાંચી શક્યું નહીં તો આ વાત સાચી છે। પ્રશ્ન નંબર 5, કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્યને જોડવાના છે। જેમાં પહેલું વાક્ય જોડાતા બનશે, તડકો સરસ છે એટલે કપડાં તરત સુકાઈ જશે એટલેથી જોડાયું। બીજું વાક્ય છે એમ જોડાશે, હું કાંઈ એમ નવરો નથી કે રાજાને અરજી દેવા જાઉં। ત્રીજું, રાજાએ અરજી વાંચીને આપણો ન્યાય કર્યો પણ તેના પ્રધાનો તો સાવ અભણ હતા। ચોથું, તે બીમાર હતો તેમ છતાં મારી સાથે આવ્યો। પાંચમું, તમે કાં તો ઘરે જાઓ અથવા મારી સાથે આવો। પ્રશ્ન નંબર 6, બકરીની અરજી વાર્તામાંથી તમને ગમતો એક હાસ્ય સંવાદ લખવાનો છે। કાકી કહે, બકરી તું દૂધ દે, બકરી કહે, કાકી તું લીલુંછમ ઘાસ ખાવાનું દે, કાકી કહે, લીલુંછમ ઘાસ તો નથી તો બકરી કહે, તો દૂધ પણ નથી। પ્રશ્ન નંબર 7, પ્રશ્નોના જવાબ આપવાના છે। જેમાં પહેલું છે, સજ્જુ કાકાની આંખમાં આંસુ શા માટે આવ્યા તો બકરીને મરેલી જોઈને સજ્જુ કાકાની આંખમાં આંસુ આવી ગયા। બીજું, કાકી કોના પર ખૂબ ગુસ્સે થઈ ગયા અને શા માટે તો કાકી શેઠ પર ખૂબ ગુસ્સે થયા કારણ કે શેઠે નુકસાની તો ન આપી પણ સજ્જુ કાકાને 4 ચાપખા માર્યા। ત્રીજું, સજ્જુ કાકાને રાજાના પ્રધાનો કેમ દિમાગવાળા લાગ્યા નહીં તો રાજાના પ્રધાનો સજ્જુ કાકાની અરજી વાંચી શક્યા નહીં, આથી તેમને પ્રધાનો દિમાગ વગરના લાગ્યા। ચોથું, સજ્જુ કાકાની ફરિયાદ સાંભળી રાજાએ શો ન્યાય કર્યો તો રાજા શેઠને કોટડીમાં પૂરી દે છે અને એની મિલકતમાંથી 25 બકરી અને 500 રૂપિયા સજ્જુ કાકાને અપાવે છે। પાંચમું, સજ્જુ કાકા અને તેમની પત્નીને તમે કેવા માનશો, હોશિયાર કે મૂર્ખ અને શા માટે? સજ્જુ કાકા અને તેમની પત્ની હોશિયાર છે કારણ કે તેઓ અભણ હોવા છતાં રાજા પાસેથી ન્યાય મેળવે છે। પ્રશ્ન નંબર 8, મારું પ્રિય પ્રાણી વિશે 7 થી 8 વાક્ય લખવાના છે। જેમાં મારું પ્રિય પ્રાણી કૂતરો છે। કૂતરો ખૂબ વફાદાર અને સમજદાર પ્રાણી છે। તે પોતાના માલિકને ખૂબ વફાદાર હોય છે। કૂતરો ઘરની રક્ષા કરે છે અને અજાણ્યા લોકોની સામે ભસે છે। બાળકો સાથે તેને રમવું ખૂબ ગમે। કૂતરો પોતાની માલિકને ક્યારેય છોડતો નથી। મારા ઘરે એક કૂતરો છે, તેમનું નામ મોતી છે, મને મારો કૂતરો ખૂબ જ ગમે છે। પ્રશ્ન નંબર 9, ચિત્રના આધારે વાર્તા લખવાની છે। તો લખી છે આપણે કે એક ગામમાં એક ગોવાળ રહેતો હતો। તેમની પાસે ઘણી બકરીઓ હતી। ગોવાળ દરરોજ પોતાની બકરીઓને લઈને ચરાવવા જંગલમાં જતો। એક દિવસ દરરોજની જેમ ગોવાળ બકરીઓ ચરાવવા જંગલમાં જાય છે ત્યારે અચાનક વાઘની ત્રાળો સંભળાય છે। વાઘની ત્રાળો સાંભળીને ગોવાળ પોતાના બધા બકરાઓને નજીકમાં આવેલી એક ઝૂંપડીમાં છુપાવી દે છે। વાઘ ત્યાં કોઈ શિકાર ન મળતા ચાલ્યો જાય છે। વાઘ ત્યાંથી ગયા પછી ગોવાળ પોતાની બકરીઓને લઈને ઘરે જતો રહે છે। આમ ગોવાળની સમજદારીથી તેમની બધી જ બકરીઓનો જીવ બચી ગયો।
તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા પાઠનું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.